આજે હું લીચફિલ્ડ પાર્ક ટાઉન એક છે, બહુ નાનું ટાઉન છે, 7,000ની લગભગ વસ્તી છે, ત્યાં આવ્યો છું. ત્યાં એક સુંદર લેક છે, એની આપણે આજે મુલાકાત લેવાના છીએ. લેક બહુ સુંદર છે એનું. જો આ એનું લેક છે, અત્યારે તમે જોઈ શકો છો. સુંદર મજાના પક્ષીઓ છે. આ લેકની ચારે બાજુ વોકવે છે. લોકો અહીંયા ચાલવા માટે આવે છે. જો કેટલું સુંદર લેક છે. અને ચારે બાજુ મકાનો પણ લોકોના છે. અહીંયા જો લેક છે, પણ આપણા ગામડામાં મોટાભાગે એવું બને કે સ્ત્રીઓ લેકમાં કપડાં ધોતા હોય, વાસણ માંજતા હોય, એવો નજારો અહીંયા જોવા ના મળે. આપણે તો ભેંસો બી નહાતી હોય. હું પણ જ્યારે નાનો હતો ત્યારે વેકેશનમાં મારી ભેંસને લઈને જ્યારે ચરાવવા જતો હતો ખેતરમાં, ત્યારે પાછો હું ગામના તળાવમાં એને પાણી પીવા પણ લઈ જતો હતો. તો એ ભેંસ કલાક સુધી એ પાણીમાંથી બહાર નથી નીકળતી. એવો નજારો આપણને અહીંયા જોવા ના મળે. અહીંયા કોઈ ભેંસો નાતી જોવા નથી મળતી. આપણા તો ગામડામાં બાળકો તરતા હોય, અંદર નાતા હોય, એવો નજારો હોય જોવાનો. એવું અહીં કંઈ ના મળે. અહીંયા તમે જુઓ, ખાલી પક્ષીઓ જ જોવા મળે છે. અને અમુક વાર અહીંયા લોકો બાળકો ફિશિંગ કરતા જોવા મળે. કોઈક વાર તમને બાળકો ચણ નાખતા જોવા મળે. અહીંયા પાછું ફિશિંગમાં પણ નિયમ છે કે જો બાળકોમાં નાના બાળક હોય, માઇનર હોય, તો એ ફિશિંગ કરી શકે, અને માઇનર ના હોય તો એની માટે એને ફિશિંગ માટેનું લાઇસન્સ લેવું પડે છે એની ગવર્મેન્ટ પાસેથી. અહીંની જે લોકલ બોડી હોય એની પાસેથી એને લાઇસન્સ લેવું પડે, તો જ એ આ તળાવમાં ફિશિંગ કરી શકે. નહીં તો ફિશિંગ ના કરી શકે. શાંત સરોવર છે. લોકો સામે જો કસરત કરે છે, દોડે છે. જો આ એક બાળક પક્ષીઓને ચણ નાખી રહ્યું છે. સામે ફુવારો દેખાય છે. હું નાનો હતો ત્યારે વેકેશનમાં મારી ભેંસને લઈને મારા ગામના તળાવમાં હું દરરોજ જતો હતો પાણી પાવા માટે. એ પણ એક મજા હતી. અમારી ગામડાની ગરીબાઈમાં પણ એક જાહો જલાલી હતી. એ જાહો જલાલી અત્યારે જોવા ના મળે. એ ગામડાના દિવસો યાદ આવે છે. એ ગામડાની જે મજા હતી, એવી મજા હવે આપણને જોવા નથી મળતી. એ ગામડાનો આનંદ જ કંઈક ઓર હતો. જે લોકોએ ગ્રામ્ય જીવન માણ્યું છે અને હવે સિટીમાં સ્થળાંતરિત થયા છે, એ લોકોને જ એની ખબર છે કે ગ્રામ્ય જીવનની મજા શું હતી.
ભલે ગામડાઓમાં સુવિધાઓનો કદાચ અભાવ હશે, પણ લોકોનો ભાવ બહુ સરસ હતો. જો અહીંયા તળાવની સાચવણી કેટલી સરસ છે. કોઈક જગ્યાએ તમને કોઈ પ્રકારની ગંદકી કરતું જોવા નહીં મળે. એકદમ તળાવ રળિયામણું લાગે છે. ચારે બાજુના જે વૃક્ષો છે એની શોભામાં વધારો કરે છે. વિવિધ રંગના આ પક્ષીઓ ખૂબ સુંદર દેખાઈ રહ્યા છે. તો બસ આવા જ અમેરિકાના અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તેવી વિનંતી. હવે પછી બીજા વિડીયોમાં આપણે મળીશું. આવજો.